બાળકો આપણું ધોરણ 5 માં આપણું હિન્દી તો હિન્દીમાં આપણે ફેબ્રુઆરીમાં આપણો જે કોર્સ છે એ કોર્સ આપણો પૂરો થયો છે તો આપણે આજની 25 તારીખમાં આપણે રિવિઝન શીખવાનું છે તો રિવિઝનમાં આપણે શું છે કે ગિનતી શીખીશું કે આપણે ગણતરી હિન્દીની અંદર શીખીને યાદ રાખવી ખૂબ જરૂરી છે આપણો અભ્યાસ પૂરો થયો છે એટલે આપણે આ છેલ્લી તારીખનો જે વિડીયો છે એમાં રિવિઝન શીખવાનું છે તો જુઓ આપણી ચોપડીમાં પેજ નંબર 9 પર આપણને 1 થી 20ની ગિનતી આપી છે કુલ આપણે 1 થી 50 સુધીની ગિનતી શીખવાની છે પણ પેજ નંબર 9 પર 1 થી 20ની આપી છે ને પેજ નંબર 10 પર 21 થી 50ની આપી છે તો એ આપણે શીખીશું કે બોલવું કેવી રીતે હિન્દીમાં અંકને શબ્દમાં કેવી રીતે બોલાય લખવાનું છે કેવી રીતે એ શીખવાનું છે તો જુઓ 1 2 3 4 5 6 7 8 9 10 આ 1 થી 10 ફરી 11 ને કેવી રીતે બોલાય 11 12 13 14 15 16 17 18 19 20 બરાબર આ 11 થી 20 સુધીની ગણતરી થઈ ગિનતી એટલે 11 થી 20 સુધી ફરી જુઓ 20 પછી શું આવે પેજ નંબર 10 પર તો 21 22 23 24 25 26 27 ને શું કહેવાય 27 28 29 30 31 32 33 34 35 ફરી 35 35 ને શું કહેવાય ગુજરાતીમાં 35 પછી 35 ફરી 36 37 38 39 40 41 42 43 એટલે 82 નહીં 42 ગુજરાતીમાં આપણે ચોગડ બગડ 42 બોલે છે અને હિન્દીમાં 42 કહેવાય ફરી 43 44 45 46 47 48 49 અને 50 તો આ આપણી ગણતરી છે આ આપણે અગાઉ શીખેલા છે અભ્યાસક્રમ પ્રમાણે આપણે શીખેલા તો છે જ કે 1 થી 50ની ગણતરી હિન્દીમાં કેવી રીતે લખાય અને કેવી રીતે બોલવી તો એને આપણે ફરી રિવિઝનમાં શીખીએ એટલે આપણને યાદ રહે અને આપણને આવડે બરાબર તો તમારે મેં તમને સમજાવ્યું એ પ્રમાણે પેજ નંબર 9 અને 10 પર જે ગિનતી આપેલી છે એ ગિનતીને તમારે અંક અને શબ્દોમાં બે વાર લખવાની છે અને યાદ કરવાની છે એ આજનું આપણું લેસન છે બેટા ફરી બીજું શીખીશું ચલો અસ્સલામુ અલૈકુમ